અબડાસા તાલુકાના ડુમરા ગામના 12 દિવસમાં અયોધ્યા સહિત દ્વારકા, મથુરા, ગોકુળ, વૃંદાવન અને ઉજ્જૈનની પવિત્ર યાત્રા કરી પરત ફરતા ડુમરા ગામના વિષ્ણુ સમાજ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં સત્કાર સમારંભ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ વિનોદભાઈ ચાવડાએ દરેક યાત્રીઓને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા। આ યાત્રામાં ડુમરા ગામના દાતાશ્રીઓએ સહયોગ આપ્યો હતો। આ યાત્રામાં વડીલો સાથે સતત સાથે રહી અને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડનાર અબડાસા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજાનું વિશેષ સન્માન સાંસદ વિનોદભાઈ ચાવડાએ કર્યો હતો। આ કાર્યક્રમમાં અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, પરેશસિંહ જાડેજા, પરસોત્તમભાઈ મારવાડા, શંભુભાઈ ભાનુશાલી, પરેશ ભાનુશાલી, એડવોકેટ બટુકસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, વાડીલાલ પોકાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં સંચાલન રાજેશ્વરીબેન ગઢવીએ કરેલું હતું અને સંપૂર્ણ વ્યવસ્થા ડુમરા ગામના વિષ્ણુ સમાજ અને જૈન મહાજને સંભાળ્યું હતું। વિસ્તારમાંથી 80 કરતાં વધારે યાત્રિકો જ્યારે અયોધ્યાની અંદર દર્શન માટે ગયેલા, અલગ અલગ જગ્યાએ જે આપણી આસ્થા અને શ્રદ્ધાના પવિત્ર જે યાત્રા સ્થાનો છે, મંદિરો છે, એમના દર્શન કરવા માટે ગયેલા હતા। એમનું આજે સમસ્ત વિષ્ણુ સમાજ ડુમરા દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું। અમારા ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા આ સંપૂર્ણ યાત્રા સૌ વડીલોને જ્યારે કરાવી છે ત્યારે ખૂબ આજે આનંદનો અવસર છે। આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પણ સૌ આગેવાનો સન્માન માટે આજે જોડાણા હતા। હું અભિનંદન આપું છું જયદેવભાઈને કે જેમણે વડીલોને સૌને આજે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના દર્શન કરાવ્યા છે અને અમને એને બધાનું સન્માન કરવાનો આજે અવસર મળ્યો છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ બિરાજમાન થયા, 500 વર્ષ પછી બિરાજમાન થયા, એ વાતનો આનંદ સમગ્ર દેશની અંદર હતો, સમગ્ર દુનિયાની અંદર હતો। અને આજે આપણે આ છેવાડાના તાલુકાના અનેક લોકો આજે જ્યારે દર્શન માટે ગયેલા હતા, એવા સૌ લોકોનું અમે આજે ડુમરા ગામે આજે એમનું સન્માન કર્યું। રાજેશ્વરી ગઢવી, પૂર્વ સરપંચ ડુમરા। આજ રોજ અમારા ડુમરા ગામમાં અમે સૌ ડુમરા ગ્રામજનોએ 70 જણાના સંઘમાં સૌએ રામ જન્મભૂમિ અયોધ્યા, ત્યારબાદ હરિદ્વાર, ગોકુળ, મથુરા, વૃંદાવન અને ઉજ્જૈન જેવા પવિત્ર સ્થળોએ સરકારશ્રીની યોજના અને દાતાઓના સહયોગથી અમે સૌ યાત્રા પરિપૂર્ણ કરેલ છે। એ અંતર્ગત ડુમરા ગામે આજે અમે સૌ વિષ્ણુ સમાજ અને સૌ યાત્રાળુઓ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। એ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને લોકલાડીના સાંસદ શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ અને અમારા તાલુકા ભાજપની સમગ્ર ટીમ અહીં સૌ ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં સૌ ભક્તો અને સનાતનીઓ હાજર રહ્યા હતા। અને આ સૌ યાત્રાળુઓ આદરણીય સાંસદભાઈ વિનોદભાઈ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું અને અમારા ગિરિરાજસિંહ જાડેજા, શંભુભાઈ ભાનુશાલી અને પરસોત્તમભાઈ મારવાડા દ્વારા સૌને શ્રીફળ આપી અને તેમનું બહુમાન કરવામાં આવ્યું છે। અને આજ સૌ અહીં વિશાળ સંખ્યામાં રામ ભક્તો પ્રસાદનું